મૈસૂર ઢોસા બનાવવા માટે 1 વાટકી અડદની દાળ, 3 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ, 1 ચમચી સૂકી મેથી, બધી વસ્તુને ધોઈ લઈશું. ચોખાના પૌવા પીસતી વખતે ઉમેરીશું. બધું ધોવાઈ ગયું છે. હવે 4 થી 5 કલાક પલાળવાનું છે. હવે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. ચોખાના પૌવા પણ ઉમેરી દઈશું અને પીસી લઈશું. 6 કલાક માટે આથોલાવા મૂકી દઈશું. હવે એક પેનની અંદર તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ, કાંદા, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, ટમેટા, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, કેપ્સિકમ અને બટરનો ટુકડો ઉમેરી અડધો ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. હવે બાફેલા બટાકા ઉમેરી દઈશું અને મેશ કરી લઈશું. મેશ થઈ જાય એટલે 1 લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર, 1 બટરનો ટુકડો. મૈસૂર તૈયાર છે અને આથો પણ આવી ગયો છે. હવે સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરીને પતલું બેટર કરીને આ રીતે પેપર બનાવી લઈશું. બટર લગાવીશું. લાલ મરચું, ધાણા અને પેપરને આ રીતે રોલ વાળી દઈશું. તો આપણા મૈસૂર ઢોસા બનીને તૈયાર છે.